લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના દંપતી પ્લેન દુર્ઘટનામાં ભોગ બન્યા. અમદાવાદમાં સર્જાયેલા પ્લેન દુર્ઘટનામાં કલોલના દંપતી પણ બન્યા ભોગ. કલોલમાં આવેલા વિમલ એપાર્ટમેન્ટમાં રહેતા પિનાકીભાઈ બાબુભાઈ શાહ અને તેમના પત્ની રૂપાબેન પિનાકીભાઈ શાહ બંને જણા લંડન રહેતા તેમના દીકરા વિશાલને મળવા જઈ રહ્યા હતા. તેઓ સવારે લંડન જવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને પ્લેનમાં બેઠા બાદ પ્લેન તૂટી પડ્યું હતું. બનાવની જાણ કલોલમાં રહેતા તેમના પરિવાર અને પડોશીઓને થતાં ઘેરા શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. આ બાબતે તેમના પડોશીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે બંને જણા આજે સવારે જ તેમના દીકરાને મળવા માટે લંડન જવા રવાના થયા હતા. દીકરાને મળવા જવાનું હોવાથી બંને જણા ખૂબ જ ખુશ હતા અને તેઓ 2 મહિના ત્યાં રોકાવાના હતા અને 2 મહિના પછી તેમની ટિકિટ કલોલની હતી તેમ પડોશીએ જણાવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. અમારા પાડોશી હતા પિનાકીભાઈ રૂપાબેન બે, એ લંડન જતા હતા. સવારે તો અમે એમને અહીંયા મૂકવા આવ્યા, પછી એમનો 1 વાગે ફોન પણ આવ્યો, વિડીયો કોલ મેં વાત કરી. એ પછી અમને 2 વાગ્યા સમાચાર મળ્યા કે આવી રીતનું ઘટના બની છે. અમને ફ્લેટમાં બધાને બહુ દુઃખ છે. 1 વાગે વિડીયો કોલમાં વાત થઈ હતી. કાલે મારી તબિયત થોડી સારી નથી, એના મને ખબર પૂછવા માટે ફોન કર્યો કે આશા તું દવા લઈ આવજે. પછી મેં એમ પણ કીધું કે હું રાતે 11 વાગે તમને ફોન કરીશ, તમે 11 વાગે લંડન પહોંચી જશો એટલે હું ફોન કરીશ. પછી મારા હસબન્ડનો ફોન આવ્યો મને 1:45 વાગે કે આવી રીતનું બનાવ બન્યો છે. પછી બધાને બહુ ફ્લેટમાં બધા ભેગા થઈ ગયા, બહુ દુઃખ થયું. આ વાત સાંભળીને બહુ દુઃખ થઈ ગયું. મારું નામ છે મિહિરભાઈ જગદીશભાઈ પંચાલ. વિમલ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. 4થે માળ, ઘર નંબર 406. હું ધંધો કરું છું. મારા પાડોશી છે પિનાકીભાઈ શાહ, એ રહે છે 401માં. એમનું આજે ફ્લાઇટ સ્ક્રેચની અંદર દુઃખદ અવસાન થયું છે. એમના બાબાને મળવા માટે લંડન જતા હતા. 2 મહિના ત્યાં રોકાવાના હતા, પછી એરિયા પરત આવવાના હતા અને બપોરે 2 વાગ્યા દુર્ઘટનાના સમાચાર અમને મળ્યા છે.